હેલો એવરીબડી. તો આજે હું આવી ગયો છું મારા એક ફ્રેન્ડના ઘરે અને એ પાર્ટીશનમાં રહે છે. તો ચલો તમને હું પાર્ટીશન બતાવું કે પાર્ટીશન અહીંયા કેવું હોય છે, દુબઈમાં કેવા ટાઈપના ઘર હોય છે, શું હોય છે, લોકો ત્યાંથી ઇન્ડિયાથી અહીંયા આવે છે તો કેવી જગ્યાએ રહે છે. પાર્ટીશનનું ભાડું અંદાજે તમે અહીંયા આવો રહેવા માટે આ ટાઈપનું તો એમાં હોઈ શકે 1200 દિરામથી લઈને 1500 દિરામ એમાં તમને આ રીતનું મળી જાય. અને સ્પેશિયલી તમે અલગ તમે કોઈ ઘર લો છો, ઘરની અંદર બી અલગ હોય છે. હું તમને મારા રૂમનું બી બતાવીશ. તો એમાં એક રૂમમાં 3 બેડ છે જેમાં હું 1100 ભાડું આપું. અહીંયા લોકો 1200 થી 1500 દિરામ આપે છે. 1100 દિરામ એટલે ઇન્ડિયન કરન્સી પ્રમાણે 25,000 સમથિંગ થાય. હવે એક ખાટલાને આપણે 25,000 આપવા પડે એવું છે. એટલે ટફ છે ભાઈ, બધી સિચ્યુએશન ટફ છે. કામ નથી કરતું મારું કે હું પાર્ટીશન માં રહ્યો નથી. ચલો અંદરનો એક નજારો બતાવું કે અંદર કેવું હોય છે. અહીંયા નીચે એક બેડ છે, અહીંયા કપડાં લટકાવવાનું છે, બધી જગ્યાએ કપડાં લટકાયા છે. ઓ માય ગોડ, સારી છે. બીજા માણસને સુવાનું છે એટલે એક માણસ અહીંયા ઉપર સુઈ શકે, એક માણસ અહીંયા નીચે સુઈ શકે. કપલ રહેતા હોય તો તમે નીચે સામાન મૂકો, ઉપર સુવો. તમે જેવી રીતે તમે એડજસ્ટ કરી શકતા હોય એટલે તમે કરો. ચલો ઉપર બતાવું ચડીને. તો આપણે હવે બીજા એક રૂમમાં આવી ગયા છે. ભાઈ क्या नाम है आपका? કરણ કે રૂમ में आ गए, એટલે કરણ ના રૂમમાં આવ્યા છે. હવે એના રૂમમાં બહુ સરસ લાગ્યું મને આવીને, કેમ કે એને જે ઓર્ગેનાઇઝ કર્યું છે ને, હા હા મને મજા આવી ગઈ. એક અમારા આ ભાઈ છે જે પેલા રૂમ જોયો ને એ આ ભાઈ નો હતો, કેટલો ગંદો રાખ્યો હતો. એક આ ભાઈ છે કરણ ભાઈ ટાઈમ નહીં મળ્યો એમને સાફ સફાઈ કરવા. અને સાચી વાત છે, ઓફિસ થી સીધા આયા જ છે. આજે રવિવાર હતો તો ઓફિસ ગયા હતા ભાઈ અઝીમભાઈ. સન્ડે કો બી ઓફિસ જાય છે ભાઈ. અને અત્યારે બીજા આ ભાઈ છે કરણભાઈ, એના રૂમમાં બતાવું તમને. એના રૂમનો કેવો નજારો હોય મને એટલીસ્ટ બહુ સારું લાગ્યું. कल कॉल तो नहीं है? नहीं है मरे। हाँ क्या ભાઈ તો ટીવી બીવી બી મૂકી રાખ્યું. એક ઘરમાં કેટલા લોકો રહે છે તમે વિચારો. હવે ગણતરી કરો કે મેં જેટલા રૂમ ગણ્યા એમાં ખાલી 2 જણા, કોકમાં તો 3 જણા રહે છે. એટલે તમે વિચારો કે કેટલા જણા રહેતા હશે. એક જ ફ્લોર છે આ તો 5 માળની બિલ્ડિંગ છે. 5 માળમાં બધી જગ્યાએ પાર્ટીશન છે. એટલે આવું છે બધું. થોડુંક ધ્યાન રાખવું તમારે એમ. ક્યારે દુબઈ આવતા હોય ને તો ચલો. રાહુલ ચૌહાણ સાઇનિંગ ઓફ. બાય બાય.